રાજકોટ યુનિવર્સિટી રોડ પાસે આવેલી શાંતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ₹23,15,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। આ તકે વાત કરીએ તો રાજકોટની શાંતિ હોસ્પિટલને પીએમજય કાર્ડમાં ગેરરીતિ આચરવા બદલ તેમજ ઓપરેશન વગર દર્દીઓ પાસેથી પૈસા પડાવી લેવા આવવાની અનેક ફરિયાદો મળ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને રાજકોટની યુનિવર્સિટી રોડ પાસે આવેલી શાંતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોને ₹23,15,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। આ તકે મહત્વની બાબત એ છે કે બીજી એ પણ હતી કે થોડા દિવસ પહેલા જ રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓના પ્રાઇવસી વિડીયો વાયરલ થવાના બનાવને લઈ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને અમદાવાદ સાયબર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। ત્યારે આજે સમગ્ર બાબતે ઇન્ડિયા ન્યૂઝ સાથે ઇન્ડિયા યુનિવર્સિટી દ્વારા શાંતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે રિયાલિટી ચેક કરતા આ હોસ્પિટલના પણ ઓપીડી સહિતના સર્જરી વિભાગમાં પણ સીસીટીવી કેમેરા જોવા મળ્યા હતા અને સાથે જ જે રીતે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓ સાથે પીએમજેવાય કાર્ડમાં કૌભાંડ સામે આવ્યું હતું તેવું જ કૌભાંડ રાજકોટની શાંતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં જોવા મળ્યું હતું। ત્યારે હવે ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ આ બંને કેટલી કડકાઈથી પગલાં લે છે તે હવે જોવું રહ્યું। રાજકોટની શાંતિ હોસ્પિટલને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ₹23,15,00,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। અમારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો આ રાજકોટના આ યુનિવર્સિટી રોડ ઉપર આવેલ શાંતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે જેને અત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ₹23,15,00,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। મહત્વની બાબત એ છે કે પીએમજેવાય યોજના છે તેમાં દર્દીઓની પાસે જે ઓપરેશન કરાવવામાં આવતું તેમાં ગેરરીતિ આચરવામાં આવતી અને જે ઓપરેશન કરતા તે ઓપરેશનમાં ક્યાંક ને ક્યાંક દર્દીઓને લૂંટવામાં આવતા જેને લઈ અનેક ફરિયાદો તેની કરવામાં આવી હતી, જે બાદ તંત્ર દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવી હતી અને આ જે શાંતિ હોસ્પિટલ છે તેને અત્યારે 3 મહિના માટે જે લાયસન્સ છે તે રદ કરવામાં આવ્યું છે। ત્યારે મહત્વની બાબત એ છે કે અત્યારે જે શાંતિ હોસ્પિટલ છે તે એનો જે રૂમ છે હું તમને દેખાડું કે આ જે રૂમ છે ઇમરજન્સી રૂમ છે ત્યાં અત્યારે દર્દીઓને છે તે રાખવામાં આવતા હતા અને જે લોકોને જે પીએમ જે ઓપરેશન સહિતની જે સુવિધાઓ છે તે પૂરી પાડવામાં આવતી। ત્યારે અત્યારે મહત્વની બાબત એ પણ થોડા દિવસ પહેલા જે પાયલ હોસ્પિટલમાં જે કાંડ થયો હતો કે જે સીસીટીવી વાયરલ થવાની જે ઘટના બની હતી તેવા જ એક અત્યારે ઘટના અહીં પણ બનવા જઈ તો કોઈ નવાઈ નહીં, કારણ કે અહીં પણ એક સીસીટીવી રાખવામાં આવ્યા છે। આ જે દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો કે જે ઇમરજન્સી વિભાગ છે ત્યાં અત્યારે આ દ્રશ્યમાં જે સીસીટીવી લગાવવામાં આવ્યા છે અને જે બાબત છે તેમાં પણ એક મહત્વની બાબત એ પણ છે કે જે અત્યારે જે ઇમરજન્સી વિભાગ સાથે જે ઓપરેશન વિભાગ છે ત્યાં પણ અત્યારે જે તે સીસીટીવી રાખવામાં આવ્યા હતા જેથી જે દર્દીની જે પ્રાઇવેસી છે તે જળવાઈ ના રહે। ત્યારે પણ અત્યારે આવા અનેક વિતર્કો છે ત્યારે અત્યારે જે તંત્ર દ્વારા જે આ બાબતે કાર્યવાહી કરવામાં આવી છે અને જે હું અંદરના મેડિકલ વિભાગના તમને દ્રશ્ય દેખાડવા માંગીશ કે જે જે મેડિકલ વિભાગ છે ત્યાં પણ અત્યારે જે અહીંના સંચાલકો છે તે રફુચક્કર થઈ ગયા છે, સાથે જ અહીંના ડોક્ટરો છે તે પણ અહીંથી રફુચક્કર થઈ ગયા છે। ત્યારે હાલ અત્યારે સમગ્ર મામલે જે તંત્ર છે તેને કાર્યવાહી કરી છે અને આ બાબતે જો કહેવાય કે ભાઈ જો કોઈ તંત્ર વધારે કડક કાર્યવાહી કરે તો નવા ખુલાસા પણ થાય એવી શક્યતાઓ સેવાઈ રહી છે। પ્રતિક બીમારી ઇન્ડિયા ન્યૂઝ રાજકોટ।